આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળામાં શરીરને એકદમ ઠંડક આપતું ફાલુદા શરબતની રેસીપી। તો દૂધને લાંબા સમય સુધી ઉકાળવાની ઝંઝટ વગર તપેલું ભરીને શરબત ફક્ત 8 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે। અને ઉનાળામાં જ્યારે ખાવાની ઈચ્છા ન થતી હોય ત્યારે ઠંડા ઠંડા ફાલુદા શરબતને જ્યારે આપણે આઈસ્ક્રીમ સાથે સર્વ કરીએ છીએ ત્યારે તેને પીવાની મજા પડી જાય છે। તો ફક્ત 1 લીટર દૂધમાંથી નાની સાઇઝના તૈયાર થતા 12 થી 15 ગ્લાસ ફાલુદા શરબત ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। શરીરને ઠંડક આપતું ફાલુદા શરબત બનાવવા માટે પેનમાં 1 લીટર જેટલું દૂધ એડ કરી દઈએ। શરબતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીને દૂધમાં એક ઉભરો આવવા દઈએ। તો લગભગ 3 થી 4 મિનિટમાં દૂધ આ રીતના ઉકળવા લાગ્યું છે। તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ। હવે શરબતમાં મીઠાશ માટે મેં ફક્ત 4 મોટી ચમચીલો સાકરનો ભૂકો લીધેલો છે। તો આખી સાકર કરતાં તેનો ભૂકો એડ કરવાથી તે એકદમ ફટાફટ દૂધમાં ભળી જાય છે। તો શરબતનું મિક્સર ઠંડુ થાય એટલે આપણે તેમાં રોઝ સિરપ એડ કરવાનું છે। એટલે સાકરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। તો લગભગ 2 મિનિટમાં સાકરનો ભૂકો એકદમ સારી રીતે દૂધમાં ભળી ગયો છે। તો હવે મેં અહીંયા અડધો કપ અને વજનમાં 60 ગ્રામ જેટલી જાડી સેવૈયા કે જેને વર્મસીલી પણ કહેવામાં આવે છે તે લીધેલી છે। તેને ઉકળતા દૂધમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। તો ઉકળતા દૂધમાં સેવૈયાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેને સતત હલાવતા રહેવાનું છે જેથી તે પેનના તળિયે ચોટે નહીં। તો સેવૈયાને કૂક થતાં ફક્ત 4 થી 5 મિનિટનો સમય લાગે છે। ફાલુદા શરબતમાં થોડી સેવૈયા એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે। અહીંયા સેવૈયામાં આપણી જાડી સેવૈયા એટલે કે વર્મસીલીનો ઉપયોગ કરવાનો છે, પતલી સેવૈયાનો ઉપયોગ નથી કરવાનો। સાથે આપણે સેવૈયાને ના તો ઘીમાં રોસ્ટ કરવાની છે કે ના તો અલગથી બાફવાની છે। ઉકળતા દૂધમાં જ્યારે આપણે સેવૈયા એડ કરી દઈશું ત્યારે સેવૈયા દૂધને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે ફૂલી જશે। તો મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ઉકળતા દૂધમાં રહેલી સેવૈયાને જોઈએ તો તે એકદમ સારી રીતે કૂક થઈને ફૂલી ગઈ છે। હાથેથી દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે, મીન્સ તે જરા પણ કાચી નથી। તો હવે દૂધને ફટાફટ ઘટ કરવા મેં 1 મોટી ચમચીલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે। તો બજારમાં આ રીતના નાની સાઇઝના પેકેટમાં કસ્ટર્ડ પાવડર ખૂબ જ સહેલાઈથી મળી જાય છે। હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। તો પાણીમાં કસ્ટર્ડ પાવડર એકદમ ફટાફટ ઓગળી જાય છે અને તેના જરા પણ ગાંઠા નથી પડતા। તો કસ્ટર્ડ પાવડર સાથે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે। હવે તેને ઉકળતા દૂધમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। તો કસ્ટર્ડ પાવડર એડ કરવાથી દૂધ એકદમ ફટાફટ ઘટ થઈ જાય છે અને તેનું એકદમ ક્રીમી ટેક્સચર આવે છે। 1 લીટર દૂધ સાથે 1 મોટી ચમચીલા કસ્ટર્ડ પાવડરનું માપ એકદમ પરફેક્ટ છે। અહીં આપણે વધુ પડતા કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ નથી કરવાનો। અને જો ઘરમાં કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ 1 મોટી ચમચીલા કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો। અને જો તમારે શરબતમાં કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોર એડ ના કરવો હોય તો તમે દૂધને થોડી વાર માટે વધુ ઉકાળી લેજો। દૂધ એકદમ ઘટ થઈ જશે અને તેનું રિઝલ્ટ પણ પરફેક્ટ આવશે। તો કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી આપણું મિક્સર ફક્ત 2 મિનિટમાં ઘટ થઈ ગયું છે। ચમચામાં લઈને મિક્સરને જોઈએ તો દૂધ અને સેવૈયા એક સાથે પડે છે, મીન્સ મિક્સર ઘટ છે, સાથે જે ચમચાના પાછળના ભાગને પણ આ રીતનું એક કોટિંગ આપે છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ કારણ કે મિક્સર ઠંડુ થશે તેમ થોડું વધુ ઘટ થશે। અને હવે શરબતના મિક્સરને એક મોટા વાસણમાં કાઢી લઈએ અને 5 મિનિટ માટે હલાવીને રૂમ ટેમ્પરેચર ઉપર લાવી દઈએ। તો પંખા નીચે 5 થી 7 મિનિટમાં આપણું મિક્સર ઠંડુ થઈને રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે। તો હવે મેં અહીંયા 2 મોટી ચમચીલી બદામની કતરન લીધેલી છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચીલી પિસ્તાની કતરન અને મેં અહીંયા 1 મોટી ચમચીલા તખમરિયા એટલે કે સબ્જા સીડ્સને થોડા પાણીમાં પલાળી દીધેલા હતા। તો તે એકદમ સારી રીતે ફૂલી ગયા છે। સાથે મેં અહીંયા 6 મોટી ચમચીટલું ગુલાબનું શરબત લીધેલું છે। હવે બધી જ વસ્તુને દૂધના મિક્સરમાં મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું ફાલુદા શરબત તૈયાર થઈ ગયું છે। શરબતની કન્સિસ્ટન્સી બતાવું તો તે આ રીતની ઘટ અને એકદમ ક્રીમી તૈયાર થઈ છે। તો હવે મિક્સરને રેફ્રિજરેટરમાં 2 કલાક માટે રહેવા દઈએ। તો 2 કલાક પછી આપણું ઠંડુ ઠંડુ ફાલુદા શરબત તૈયાર થઈ ગયું છે। શરબતની કન્સિસ્ટન્સી એકદમ મલાઈદાર અને ક્રીમી તૈયાર થઈ છે। તો ફક્ત 8 થી 9 મિનિટમાં આપણું શરબતનું મિક્સર તૈયાર થઈ ગયું છે। શરબતના મિક્સરમાં કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી આપણે તેને વધુ વાર નથી ઉકાળવાનું। ફક્ત 1 થી 2 મિનિટમાં આપણું શરબતનું મિક્સર એકદમ ફટાફટ ઘટ થઈ જશે। સાથે તૈયાર થયેલા શરબતના સિરપને આપણે ઠંડુ કરીને રૂમ ટેમ્પરેચર ઉપર લાવી દેવાનું છે અને પછી તેમાં આપણે રોઝ સિરપને એડ કરવાનું છે। અહીંયા મેં રોઝ સિરપ સાથે થોડી બદામ અને પિસ્તાની કતરન એડ કરેલી છે, સાથે થોડા સબ્જા સીડ્સ એટલે કે તખમરિયા એડ કરેલા છે। તેનાથી શરબતનો સ્વાદ એકદમ વધી જાય છે। સાથે તૈયાર થયેલા શરબતને થોડી વાર માટે રેફ્રિજરેટરમાં ઠંડુ કરીને સર્વ કરવાનું છે। તો હવે ઠંડા થયેલા શરબતને આઈસ્ક્રીમ સાથે સર્વ કરી લઈએ। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સ્વાદમાં એકદમ જોરદાર ફાલુદા શરબત તૈયાર થઈ ગયું છે।
શરબત બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમારે જાડી સેવૈયાનો ઉપયોગ કરવાનો છે. સાથે સેવૈયાને તમારે ઘીમાં રોસ્ટ નથી કરવાની કે અલગથી પાણીમાં નથી ઉકાળવાની. ગરમ દૂધમાં તમે જ્યારે સેવૈયાને એડ કરી દેશો ત્યારે તે 3 થી 4 મિનિટમાં એકદમ સારી રીતે ફૂલીને કૂક થઈ જશે. સાથે ફાલુદા શરબતમાં થોડુંક કસ્ટર્ડ પાવડર એડ કરવાથી તે એકદમ ફટાફટ ઘટ થઈ જાય છે. અને શરબતના મિક્સરને એકદમ સરસ રીતે ઠંડુ કરીને પછી તેમાં રોઝ સિરપને એડ કરવાનું છે. અને ઠંડા શરબતને જ્યારે તમે આઈસ્ક્રીમ સાથે સર્વ કરશો ત્યારે તેને પીવાની મજા પડી જશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.